ઠાકોરજી વિચાર્યું કે આ કલિયુગમાં શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા, બધા શાસ્ત્રોના લોકો મન ગળંત, મન કલ્પિત અર્થો કરવા લાગ્યા છે. પ્રભુની લીલાને વિકૃત કરીને સમજાવવામાં આવે છે અને મારા સિવાય કોઈનું સામર્થ્ય નથી કે મારી લીલાઓને જીવ સમજી શકે. આગળ પણ આપણે જોઈએ. એટલા માટે ઠાકોરજી પોતે જ પોતાના મુખાવતાર શ્રી વલ્લભને પ્રગટ કર્યા અને શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીના ગૂઢ અર્થો પ્રગટ કર્યા છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. જો અન્ય કેટલાય વિદ્વાન પંડિતો ભાગવતજીની કથા કરે છે, ભાગવતજીના વ્યાખ્યાન કરે છે, પણ એમનું ફલ એ કેવલ મુક્તિ અને મુક્તિનું નિરૂપણ કરે છે. પુષ્ટિ માર્ગી દ્રષ્ટિકોણથી થોડું ભાગવતને જોઈએ. ભાગવતમાં પણ ભગવદ લીલા છે અને અષ્ટ સખાઓએ પણ ભગવદ લીલાનું ગાન કર્યું છે. ભાગવતની તો લગભગ બધી જ લીલાઓનું ગાન અષ્ટ સખાએ કર્યું છે. કોઈ પણ લીલા પ્રભુની એવી નથી જે અષ્ટ સખાઓએ ન ગાઈ હોય, પણ જે લીલા ભાગવતમાં નથી એવી પણ અનેક લીલાઓ અષ્ટશાપ ભગવદીઓએ ગાઈ છે. વૃંદાવનમાં 18 થી 24 ડિસેમ્બર મારી ભાગવત કથા થવાની છે અને કેવલ અષ્ટસખાના કીર્તનો પર જે ભાગવત કથા થવાની છે. મનોરથની એવી ઈચ્છા છે કે મારે બીજા કોઈ ઢોળ ભજન પદ નહીં, પણ મારે કેવલ અષ્ટસખાની વાણી દ્વારા જ ભાગવતજીની કથા શ્રવણ કરવી છે. એનાથી વિશેષ લીલાઓ ગાઈ છે અષ્ટસખાઓએ. કેમ કે આ ભાગવત એ વ્યાસજીની સમાધિ ભાષા છે. સમાધિમાં જેટલી લીલાનું દર્શન થયું એટલી લીલાઓ ગાઈ. ત્યારે અષ્ટસખાઓ લીલાના દ્રષ્ટા પણ છે અને લીલાના સાક્ષી પણ છે. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ દ્વારા જે પુષ્ટિ બીજ એમની અંદર રોપ્યું અને આપના કૃપા વર્ષન દ્વારા એ બીજ ફલિત થતા ફલ સ્વરૂપે ઠાકોરજીની લીલાઓના પ્રગટ દર્શન એ ભગવદીઓને થયા અને એ જ અનુભવની અભિવ્યક્તિ એમણે કરી છે. એટલે અનુભવની વાણી છે. બીજું, સુખદેવજી પાસે 7 દિવસની સમય મર્યાદા છે. 7 દિવસમાં જ પરીક્ષિતનો ઉદ્ધાર કરવાનો છે. એટલે 7 દિવસમાં જેટલું સંભળાવી શકાય એટલી લીલાઓનું શ્રવણ કરાવ્યું છે. ગોપાલદાસભાઈ તો કહે છે આખ્યાનમાં, દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ. કેવલ અડધા દિવસની લીલાનું જ ગાન કર્યું છે. પ્રભુની લીલા તો અનંત છે. એટલે અષ્ટસખાઓ પાસે એવી સમય મર્યાદા નથી, તો નિત્ય પ્રભુને એમની નવતન લીલાનું શ્રવણ કરાવી રહ્યા છે. સુખદેવજી મુમુક્ષુ પરીક્ષિતને સંભળાવે છે એટલે એનું શ્રવણ ફલ મુક્તિ છે. અને અષ્ટસખાઓ સ્વયં ઠાકોરજીને શ્રવણ કરાવી રહ્યા છે એટલે એનું ફલ એ ભજનાનંદની પ્રાપ્તિ છે. સુખદેવજી વ્યાસજી પાસે પ્રાપ્ત કર્યું એનું ગાન કર્યું અને અષ્ટસખાઓએ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી પાસે પ્રાપ્ત કર્યું એ લીલાઓ ગાઈ છે. આજે પણ સારા સારા વિદ્વાન પંડિતો છે જે ભાગવતની કથા કરી રહ્યા છે, પણ એનું શ્રવણ ફલ મુક્તિ છે. ત્યારે ભાગવતજીમાં પ્રભુની જે દિવ્ય રસમય લીલાઓ છે, શ્રી વલ્લભે ભાગવતમાંથી શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે અને એ સામર્થ્ય બીજામાં નથી, કેવલ શ્રી મહાપ્રભુજીમાં છે. કોઈ તમને પૂછે કે પુષ્ટિ માર્ગનો મુખ્ય ગ્રંથ કયો, તો તમે શું કહેશો? પુષ્ટિ માર્ગનો મુખ્ય ગ્રંથ કયો? તો તમે ગૌરવથી કહી શકો કે પુષ્ટિ માર્ગનો મુખ્ય ગ્રંથ એ શ્રીમદ ભાગવત છે.
કેમ કે શ્રીમદ ભાગવતનું મંથન કરીને શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથ આદિ બધા સિદ્ધાંતો પ્રગટ કર્યા છે. શ્રી વલ્લભની એક પણ આજ્ઞા ભાગવતની બહાર નથી. અને ભાગવતનો ગોળ અર્થ એટલે ગોપી ભાવ. પુષ્ટિ માર્ગની આધારશિલા એ ગોપી ભાવ છે. કારણ ના સમજનારા અજ્ઞાની લોકો હોય કે જે દ્વેષીઓ કહેતા હોય પુષ્ટિ માર્ગમાં તો ગોપી માર્ગની જ પ્રધાનતા છે, પુરુષોનું કામ નથી, બહુ મોટી ભૂલ છે. આગળ પણ ચર્ચા કરી, ફરીથી કહું છું કે સ્ત્રીવાચક કે પુરુષવાચક કોઈ જાતિવાચક શબ્દ નથી. ગોપી એ ભાવવાચક શબ્દ છે. ગોપી ભાવ શબ્દ કયો છે. એ વ્રજાજ્ઞાઓનો નિષ્કામ પ્રેમ હતો. એમના જેવું સમર્પણ આ દિવસ સુધી કોઈએ કર્યું નથી. ઠાકોરજીએ પણ સ્વયં એમનું ઋણ માન્યું છે. ઉદ્ધવજી સાથે પત્રમાં લખીને મોકલાવ્યું છે કે તમારું ઋણ જીવનમાં ક્યારેય ચૂકવી શકો નહીં. તમારા જેવો નિષ્કામ અહેતુક સ્નેહ ક્યારે કોઈ કરી શકે નહીં. ગોપી ભાવ એટલે હૃદયની કોમલતા, દ્રઢતા, અનન્યતા, હઠીલો સ્વભાવ, કૃષ્ણ પ્રત્યેનો અનન્ય પ્રેમ એ ગોપી ભાવ છે. ટીકાકારોએ તો ગોપી શબ્દના અનેક અર્થો કર્યા છે. સંસ્કૃતમાં ખાલી ગો શબ્દના હું માનું ત્યાં સુધી 108 અર્થો થાય છે. ગો એટલે વેદ, ગો એટલે પૃથ્વી, ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયવાચક છે. ગોભી પાતી હતી ગોપી. ગો એટલે ઇન્દ્રિયો, પી એટલે રક્ષા કરવી. લૌકિક વિષયોથી પોતાની ઇન્દ્રિયોની રક્ષા કરી પ્રભુની સાથે જોડી છે. એમનું કામ પણ અલૌકિક છે, ભગવત સંબંધી છે. ગોભી પીબતી કૃષ્ણ ઇતિ ગોપી. ગો એટલે ઇન્દ્રિયો, પી એટલે પીવું, પાન કરવું, એક એક ઇન્દ્રિયોથી અલૌકિક ભગવત રસામૃતનું પાન કરવું એટલે ગોપી. ગોપન શીલા ઇતિ ગોપી. જેમણે પોતાના હૃદયનો ભાવ ગોપ્ય રાખ્યો છે. જાત્યા પોતાનો અનુભવ ગાયા નથી, પોતાની બડાઈ જાત્યા કરી નથી. જો તો ખરા પ્રભુ તો ખાલી અમને જ મળ્યા છે, ઠાકોરજીની અમારા પર કેવી કૃપા છે. એટલે તો કયું પ્રગટ કીએ રસ જાય. ભગવદીઓ કહે છે કે તમારા હૃદયમાં યદિ કોઈ અલૌકિક ભાવ ભગવત કૃપાથી પ્રગટ થયો, સામે વાળો વ્યક્તિ એનો તમારા સમાન ભાવ છે કે નહીં એ પેલા જાણવું જોઈએ. તો જ હૃદયનો ભાવ પ્રગટ થાય, નહીં તો પ્રગટ કીએ રસ જાય. લોકો મૂર્ખા ગણે, ગાંડા ગણે, અન્યથા વિપરીત ભાવમાં લે. બધાના ભાવ સરખા ન હોય. પોતાના હૃદયનો ભાવ હૃદયમાં રાખ્યો એટલે ગોપી થઈ. અને આ જ ગોપી ભાવની આધારશિલા પર શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી છે. ગોપિકા ગુરવ પ્રોક્તા. ગોપી પ્રેમ की ध्वजा जिन्हें कियो शाम अपने बस उर्धर शाम भुजा. ગોપીઓને પ્રેમની ધ્વજા કહેવામાં આવી. ધ્વજ એટલે કોઈ પણ દેશના સામ્રાજ્યનું પ્રતીક. અને પ્રેમનું પણ એક પોતાનું અનોખું સામ્રાજ્ય છે અને એનું સાર્વભૌમત્વ ગોપીજનોનું છે. એટલા માટે પ્રેમની ધ્વજા કહેવામાં આવી. એ જ ગોપીજનોના પ્રેમને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. પુષ્ટિ ભક્તિ એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. જો ભાગવતજીમાં યોગ પણ છે, જ્ઞાન પણ છે, કર્મ પણ છે, સાંખ્ય પણ છે, પણ આ બધામાં મુખ્ય ભક્તિ છે. અને ભક્તિના પણ અનેક પ્રવાહો. નવધા ભક્તિનું નિરૂપણ કર્યું છે. એટલે જ કે ભાગવત એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે. ભાગવતજીનો બીજો કોઈ હેતુ ક્યારે ન હોઈ શકે. વૈષ્ણવ સમજો ધ્યાનથી. આજે કોઈ જુદા જુદા હેતુઓ માટે કથા થાય છે, કોઈ અન્ય પુરાણોની કથા તમે ચોક્કસ કરી શકો. પછી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરશે, વૃત્યર્થે નૈવ યુંજિતમ પ્રાણૈર કંઠે ગતેરપી. કંઠમાં પ્રાણ આવી જાય તો પેટ ભરવાના સાધન તરીકે, વ્યાવૃત્તિ તરીકે ભાગવતનો ક્યારે ઉપયોગ ન કરવો. કેમ કે
સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. પ્રભુની કથા એ વહેંચાય નહીં, વહેંચાય. એનો હેતુ છે કે શ્રોતાના હૃદયમાં પ્રભુ પ્રત્યેની ભક્તિ પ્રગટ થાય. એટલે હું તો વારંવાર કહું છું, ઘણા લોકો પોતાના વડીલોના ગુજરી ગયા પછી એની પાછળ ભાગવતની કથા બેસાડે છે. વાસ્તવમાં જીવતા માણસે ભાગવત સાંભળવું જોઈએ. પરીક્ષિતે મર્યા પછી નથી સાંભળ્યું, જીવતા ભાગવત શ્રવણ કરી અને મુક્તિ મેળવી છે. એમ જે જીવતા ભાગવતનું શ્રવણ કરે ને એ પાછળથી બાળકોએ કથા બેસાડવાની જરૂર ના પડે. સહજ એને પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય. અને પ્રેમ લક્ષણા ભક્તિ, એના માટે કહ્યું તાતે પર પ્રેમ લક્ષણા. પરાત્મિકા એટલે એની અંદર નવધા ભક્તિનો સમન્વય થઈ જાય છે. ગોપીજનોએ ભગવદ લીલાનું શ્રવણ પણ કર્યું છે, કીર્તન પણ કર્યું છે, નિત્ય ઠાકોરજીનું સ્મરણ પણ કર્યું છે, પ્રભુનું અર્ચન પણ કર્યું છે, વંદન કર્યું છે. દાસ્ય ભક્તિ પણ એને પ્રાપ્ત છે. આત્મનિવેદન તો એમનું છે જ સહજ. આ પ્રેમ લક્ષણામાં નવે નવ ભક્તિનો સમન્વય છે. એટલે એ જે ભક્તિનો રસ છે ભાગવતમાં, એનું પાન કરવાનું સુખદેવજી કહે છે. એક ફળ એવા હોય કે જેમાં ગોટલા પણ હોય ને છોતરા પણ હોય. અમુક ફળ એવા હોય કે જેમાં ગોટલા ન હોય પણ છોતરા હોય. ભાગવતમાં નથી ગોટલા, નથી છોતરા, કેવલ માત્ર રસ અને રસ જ છે. એવું વેદનું રસરૂપ ગલિત ફલ એ ભાગવત છે. મોહ રહો રસિકા ભુવિ ભાવુકા. જ્યાં સુધી પ્રાણ છે દેહમાં ત્યાં સુધી નિરંતર તમે આ ભાગવતનું પાન કરો, શ્રવણ કરો એવું નથી કહ્યું. આપણે પણ સર્વોત્તમજીનું રસપાન કરવા બેઠા છીએ. શ્રી મહાપ્રભુજી ભાગવતજીને પ્રાણથી અધિક ચાહે છે. શ્રી મહાપ્રભુજી ભાગવતજીને વૈષ્ણવના પરમ ધન તરીકે ગણાવે છે. જો શ્રી મહાપ્રભુજી પહેલા જ્યારે જુદા જુદા મતોના આચાર્યો વિદ્વાનોની શાસ્ત્ર ચર્ચાઓ થતી ત્યારે પ્રસ્થાન ત્રયનું નિરૂપણ, પ્રમાણ ગ્રંથ તરીકે 3 ગ્રંથો, વેદ, ભગવદ ગીતા અને બ્રહ્મસૂત્ર, આ 3નો ઉપયોગ થતો. શ્રી મહાપ્રભુજી પ્રથમ આચાર્ય થયા કે જેમણે પ્રસ્થાન ચતુષ્ટયનો ઉપયોગ કર્યો. વેદા કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટયમ. વેદ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. ભાગવત એ સ્વયં ભગવદ વાણી છે. ભાગવતનો 6થો સ્કંદ પોષણ લીલા, પુષ્ટિ લીલા છે, જેમાં પ્રભુના અનુગ્રહના અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પોતાની આ ચિંતન પરંપરાનું નામ, પોતાના સંપ્રદાયનું નામ પુષ્ટિ માર્ગ, અનુગ્રહાવલંબન માર્ગ એવું રાખ્યું છે. જેમાં આગળ આપણે જોયું કે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો એક હેતુ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે ભૂતલ પર આપનું અવતરણ છે. એમ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો બીજો હેતુ ભાગવતજીમાં રહેલા પ્રભુની લીલાના ગોળ રહસ્યો પ્રગટ કરવાનું છે. એ તો ભાગવત માટે એવું કહેવાય, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ભલભલા વિદ્વાનોની જેમાં પરીક્ષા થઈ જાય એવું આ ભાગવત છે. આ ભાગવતનું બીજ ગાયત્રી છે, વેદ રૂપી વૃક્ષ છે, ઉપનિષદો રૂપી શાખાઓ છે. એમાં લાગેલું ગલિત ફળ એ ભાગવત છે. ભાગવત એ જ સમજી શકે જેને ગાયત્રી મંત્રનું જ્ઞાન હોય. તમે જો કોઈએ ગાયત્રીને દેવીનો મંત્ર બતાવ્યો, ગાયત્રી દેવી કહી, કોઈ ગાયત્રીને સૂર્યનો મંત્ર બતાવે છે. શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્યમાં કૃષ્ણ પરક એનો અર્થ બતાવ્યો છે. કેવલ ગાયત્રી મંત્ર પર આશરે 100 જેટલી ટીકાઓ લખાઈ હશે.
શ્રી મહાપ્રભુજીએ સમગ્ર ગાયત્રી મંત્રનો કૃષ્ણ પરક અર્થ બતાવ્યો છે. જેને ગાયત્રીનું વાસ્તવિક જ્ઞાન હોય, જેને વેદોનું જ્ઞાન હોય, ઉપનિષદોનું જ્ઞાન હોય, જેને ભગવદ્ ગીતાને આત્મસાત કર્યો હોય, એ જ ભાગવતજીને સમજી શકે. સારા સારા વિદ્વાનો આજે ચૂકી જાય છે. મોટા મોટા વિદ્વાનોની ભાગવતમાં જે પરીક્ષા થઈ જાય, એ ભાગવતના ગોળ અર્થ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. જો ભગવાને 4 શ્લોકો વાળું ભાગવત બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું, વ્યાસજીએ સમાધિમાં દર્શન કરી વિસ્તાર કર્યો અને સુખદેવજીને ભાગવત ભણાવ્યું. સુખદેવજીએ કથા કહી, પરીક્ષિત